હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે રેસીપીમાં બેસન અને રવાની બરફી। તો 5 ચમચી મેં બેસનનો લોટ લઈ લીધો છે, 5 ચમચી રવો લઈ લીધો છે। એની સામે જેટલી તમે મીઠું ખાતા હોય એટલી આપણે પીસેલી ખાંડ લેવાની છે, એટલે કે દરેલી ખાંડ લેવાની છે। આપણે આની ચાસણી કે કાંઈ પણ લેવાનું નથી। તો ચાલો આપણે લોટ શેકવાનું શરૂ કરીએ। ઘી તમારે જેટલું જોઈએ એમાં એટલું ઉમેરે જવાનું। આમાં કાંઈ ઘીનું કોઈ માપ ન હોય, તમે નાખતા જાઓ ને એટલે ખબર પડી જાય। ઢીલું થઈ ગયું છે, આપણે એકદમ સરસ રાબડું થઈ ગયું છે, આમ થોડુંક શેકાઈ એવું, એટલે આપણે એમાં સુખડી કરીને એ ટાઈપનું જ ઘી જોઈએ। તો ચાલો શેકવા જઈએ। જે ચમચીના માપથી રવો અને બેસન લીધો તો એ જ ચમચીનું માપ આપણે ઘીમાં લીધું છે। 5 ચમચી ઘી ઉમેર્યું છે, તો આપણું ઘી એકદમ સરસ પરફેક્ટ છે। તો હવે આપણે આમાં બેસનનો લોટ અને રવો બે મિક્સ કરી દીધો છે, અને એકદમ સ્લો ગેસે આપણે આને શેકી લઈ। થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો। અને બેસનનો લોટ આપણે જે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય એ જ મેં લીધો છે, અને રવો આપણે ઝીણો બારીક આવે છે એ લીધો છે। જાડો જો રવો તમે લેતા હોય તો થોડોક મિક્સરમાં પીસી લેવાનો। અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો। કાયમ લાઈક તો કરતા જ રહેજો, કેમ કે તમારા સપોર્ટથી તો મને આમાં ચેનલ થોડીક આગળ વધે। લાઈક કરવાનું પણ સાવ ફ્રી છે, અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ફ્રી છે। અને કોમેન્ટ કરજો, જો તમારે ટાઈમ હોય તો કોમેન્ટ પણ કરજો। તમારે કેવી રેસીપી જોઈશી એવી રેસીપી હું તમને બનાવીને શેર કરતી રહીશ। આપણો લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ એકદમ સરસ ફૂલતો જશે અને ડબલ થતો જશે। અને આ રેસીપી બનાવવામાં બહુ જ ઈઝી છે। આ 6 થી 7 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે। જો તમારે મીઠાઈ બનાવવાનું મન થયું હોય ને ઉતાવળે બનાવવી હોય ને તો એકદમ ફટોફટ બની જાય। આમાં ઓનલી ફોર ખાલી આપણે લોટ જ શેકવાનો છે, આ ચાસણી કે પાયો કાંઈ પણ લેવાનું નથી। એકદમ બનાવી ઈઝી છે। જો આપણું શેકાઈ ગયું છે, 75% શેકાઈ ગયું છે, એકદમ હલકું થઈ ગયું છે, એકદમ હળવો હળવો તાવીથો ફરવા માંડ્યો છે, અને એકદમ જો ફીણ પણ ઉપર ચડી ગયા છે। ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ છે। આ તમે યુટ્યુબ ઉપર પહેલી વાર આ રેસીપી જોઈશો। હું મારી રીતથી બનાવું છું, ક્યારેય મેં જોઈ નથી હજી, અને એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે। તમે આ રીતે બનાવશો ને, પહેલી વાર બનાવતા હશો ને તોય પણ નહીં બગડે, તોય પણ સરસ જ બનશે। આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે, અને એકદમ સરસ શેકાઈ ગયેલની સુગંધ પણ આવવા લાગી છે। તો ગેસ આપણો એકદમ ધીરો છે, અત્યારે બંધ કરી દઉં છું હું। આપણે દરેલી જે ખાંડ હતી એમાં 1 ચમચી આપણે આખી ખાંડ ઉમેરશું। આખી ખાંડનો કડક એવો ટેસ્ટ સરસ લાગે। ગેસ ઉપર જ આમનામ આપણે હવે ગેસ પાછો ફરીથી ચાલુ કરી દીધો છે, અને એકદમ સ્લો ગેસ ઉપર પાછી આપણે ખાંડ જ્યાં લગી પીગળે નહીં ત્યાં લગી 3 થી 4 મિનિટ એવું હલકું એવું શેકાવા દેશું, જેથી કરીને આપણે દળેલી ખાંડ છે તેની પણ થોડી એવી ચાસણી આવી જાય। અને આ બરફી એકદમ સરસ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, અને એકદમ સરસ પોચી પણ બને છે। આ બરફી બનાવવી પણ એકદમ સરસ ઈઝી છે। ગેસ ચાલુ કર્યો અને ધીરો કરી નાખ્યો છે। 5 કે 10 સેકન્ડ સુધી હલાવી। તો આપણે હવે ગેસ બંધ કરી દીધો।
આપણું આ પરફેક્ટ ચાસણી આવી અને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ટ્રેમાં ઢારી દઈએ. ગેસ આપણે અત્યારે બંધ કરતી થશે. જો આપણે આના એવા નાના એવા પીસ કરી લઈ અને જો તમારે આની અંદર ઘી થોડું એવું વધારે થઈ ગયું હોય તો આને આપણે ફ્રીજમાં 4 થી 5 મિનિટ કે 7 મિનિટ જેવું રાખી શકીએ, જેથી કરીને સરસ પીસ બનવામાં ઈઝી રહે. જો આપણી એકદમ સરસ પરફેક્ટ બરફી બનીને તૈયાર છે. તો ચાલો બધાય બરફી ખાવા. તો હવે આપણે